તો નકલી જીરું અને નકલી વડિયારીના ઉત્પાદનમાં ઊંચા મોખરે છે। પૈસા કમાવા માટે લેભાગુ તત્વો બેફામ થઈ રહ્યા છે। ઓક્ટોબર મહિનામાં લેવામાં આવેલા જીરું વડિયારીના સેમ્પલ ફેલ થયા છે। સેમ્પલ ફેલ થતાં લેભાગુ તત્વો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહેશ પટેલના ઉમા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી લીધેલા નમૂના ફેલ થયા છે। ભાર્ગવ પટેલના ગોડાઉનમાંથી લીધેલા જીરાના નમૂના ફેલ થયા છે। બે રિપોર્ટ હજી બાકી છે। 2023માં ઝડપાયેલા નકલી જીરુના કેસમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ધર્મેશ પટેલના ગોડાઉનમાં ડુપ્લિકેટ જીરાનો જથ્થો ઝડપાતા ઊંઝા કોર્ટમાં ટોટલ 4 કેસ નોંધવામાં આવ્યા છે। વર્ષ 2023માં સુજીત પટેલના ગોડાઉનમાં નકલી જીરાનો ઊંઝા કોર્ટમાં કેસ નોંધાયો હતો। વર્ષ 2024માં દીપેશ શ્રીમાળીના ગોડાઉનમાં જીરાના નમૂના ફેલ થતા કોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી। વર્ષ 2024માં હર્ષદ પટેલ ઊંઝામાં ડુપ્લિકેટ વડિયારી ઝડપાતા કોર્ટે કાર્યવાહી કરી હતી। તો વર્ષ 2024માં પ્રકાશ પટેલના ગોડાઉનમાંથી ડુપ્લિકેટ જીરું ઝડપાતા ઊંઝા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે। જી તેજસ, નકલીમાં ઊંઝા મોખરે જોવા મળી રહ્યું છે। બિલકુલ બંશી, ઊંઝા એ સ્પાઇસ સિટી તરીકે જાણીતું છે। મસાલાનું એક મોટું હબ કહી શકાય કે ઊંઝા જે છે તે ખ્યાતનામ તરીકે જે છે નામ ધરાવે છે। ત્યારે ઊંઝામાં નકલી જીરું અને ડુપ્લિકેટ વરિયાળીનો જે છે તે મોખરે જે છે સ્થાન પામ્યું છે તે પ્રકારની વાત કરવામાં આવે તો ખોટું નથી। ચંદ રૂપિયા કહી શકાય કે કમાવા માટે લે તો જે છે હાલમાં તો બેફામ થવા ગયા છે। ત્યારે સમગ્ર મામલે કહી શકાય કે ફૂડ વિભાગ અને મહેસાણા એલસીબી દ્વારા જે છે તે રેડ કરવામાં આવી હતી। તેમાં અલગ અલગ જે છે રેડ દરમિયાન જે સેમ્પલ લેવામાં આવ્યા છે સેમ્પલોના પરિણામ ફેલ થવા ગયા છે અને હાલમાં સમગ્ર મામલે જે છે તે ફોજદારી ગુનો દાખલ કરીને હાલમાં તો જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કહી શકાય કે અનેક વાર જે છે તે અવારનવાર આ પ્રકારની રેડો જે છે તે ફૂડ વિભાગ દ્વારા પણ પાડવામાં આવતી હોય છે, પરંતુ આ લેભાગુ તત્વો કહી શકાય કે એક જગ્યાએથી બંધ કરીને અન્ય જગ્યા ઉપર આ પ્રકારના જે છે તે ગોરખ ધંધા કહી શકાય કે શરૂ કરતા હોય છે, નકલીના વેપાર જે છે તે શરૂ કરતા હોય છે। ત્યારે હાલમાં આ ગુનો જે છે તે કોર્ટની કાર્યવાહી હાલમાં તો શરૂ કરી દેવામાં આવી છે અને કાર્યવાહી શરૂ કરતાની સાથે જ નકલીનો જે છે તે વેપાર કરતા લોકોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ પણ જે છે તે જોવા મળી રહ્યો છે। જી તેજસ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।